सेवानिवृत्त कर्मचारी मंडल की वार्षिक साधारण सभा आयोजित। बारडोली 29 जून 2025 आज रामजी मंदिर बारडोली में बारडोली तालुका सेवानिवृत्त कर्मचारी मंडल की वार्षिक साधारण सभा का आयोजन किया गया। बारिश के मौसम के बावजूद बड़ी संख्या में पेंशन धारक उपस्थित रहे और सभा की शोभा बढ़ाई। सभा की अध्यक्षता श्री राम भाई एल पटेल ने की। कार्यक्रम की शुरुआत स्वागत प्रार्थना और श्रद्धांजलि से हुई। इसके बाद पिछली सभा की कार्यरत का भाषण तथा खाते हिसाब पास किए गए। मंडल के प्रमुख श्री मनहर भाई लापसी वाले ने पेंशन धारकों को आधार कार्ड, पैन कार्ड, पेंशन बुक जैसी आवश्यक दस्तावेजों को साथ रखने की सलाह दी। उन्होंने 8वें वेतन आयोग के संदर्भ में सरकार की ओर से हुई स्पष्टता की जानकारी दी तथा कलेक्टर महोदय को दिए गए आवेदन की भी चर्चा की। श्री दानी सिंह चौधरी मंडवी तालुका पेंशन संघ के प्रमुख ने पेंशनरों की समस्याओं के समाधान हेतु दिशा निर्देश दिए। मंडल के उप प्रमुख श्री देवा भाई आहिर ने सभा का संचालन किया तथा सभी पेंशन धारकों को आवश्यक मार्गदर्शन प्रदान किया। सभा अध्यक्ष श्री राम भाई पटेल ने सेवा और भक्ति के महत्व पर प्रकाश डाला। अंत में मंडल के अन्य उप प्रमुख श्री ठाकुर भाई महेश्वरिया ने आभार व्यक्त किया। सभा का समापन राष्ट्रगान और स्वेच्छा भोजन के साथ हुआ। ईश्वर भाई पटेल प्रमुख बारडोली तालुका सेवानिवृत्त कर्मचारी मंडल जिला सूरत। મારું નામ શ્રીમાન મનીલાલ ગણેશભાઈ છે। અહીંયા પહેલા પૂર્વ મંત્રી હતો। દક્ષિણ ગુજરાતના પેન્શનર મંડળ એની અંદર ઉપાધ્યક્ષ છું। સુરત જિલ્લા પેન્શનર મંડળમાં કોટાધ્યક્ષ છું। અહીંયા હું છેલ્લા 25 વર્ષથી સક્રિય નિસ્વાર્થે અમે બધા જ મંડળના પ્રમુખશ્રીઓ જે આગળના અને પાછળના છે એ બધા જ નિષ્ક્રિય સેવાભાવી છે અને કારોબારી સભ્યો અમને સાથ સહકાર આપે છે અને અમે જેટલું થાય એટલું અમે ત્યાં જઈ અને પૂર્ણ કામ કરીએ છીએ। દાખલા તરીકે અત્યારે હું મારા ઘરે આવે તો હું એમના ઘેર જઈને જે કંઈક મદદરૂપ થવાનું હોય તે બધું જ મારા ખર્ચેથી સુરત જવાનું હોય, અમદાવાદ જવાનું હોય કે ગમે ત્યાં જવાનું હોય ને તો પણ એમને ત્યાં બોલાવું, હું ત્યાં હાજર જ હોઉં છું અને એમની કામગીરી કરી છું। આપણા ઈશ્વરભાઈ સાહેબ છે, આપણા પ્રમુખશ્રી એ પણ ખૂબ સક્રિય છે અને બહુ જ્ઞાની અનુભવી છે એટલે એમનો પણ પરિચય આપણે આગળ આવ્યું કે એમ એ સર્વ રીતે કામગીરી છે અને અમારા કારોબારીના આ બારડોલી નિવૃત્ત કર્મચારી મંડળના દરેક સભ્યો, પ્રમુખો અને ઉપપ્રમુખો આ બધા જ નિસ્વાર્થી એક તંત્રથી, એક સાથથી અને એક સહકારથી અમે કામગીરી કરીએ છીએ। હું મનહરલાલ છબીલદાસ લાપસીવાલા એ સુરત જિલ્લા પેન્શન એસોસિએશનના પ્રમુખ છું। આજ રોજ બારડોલી ખાતે નિવૃત્ત કર્મચારી મંડળની એક મીટિંગમાં બહુજન સમાજના અને બહુ મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। મંડળને કેમ આગળ વધારવું, મંડળને કેમ આગળ જાય એ બાબતની ઘણી ચર્ચાઓ થઈ છે। ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે 8મા પગાર પંચ બાબતે જે કઈ વિસંગતતા ઊભી કરી છે એ વિસંગતતા નિવારણ માટે અમે સુરત જિલ્લા પેન્શન મંડળે સુરતના કલેક્ટરને એક આવેદન પત્ર આપ્યું હતું અને એ આવેદન પત્રમાં એવું જણાવ્યું છે કે 1/1/2026 થી જે 8મો પગાર પંચ આવવાનું છે તેના લાભથી જે આ જૂના પેન્શનરોને લાભથી વંચિત રહે તો તે બાબતનો વિરોધ કરતો દર્શાવ્યું છે। અત્રેથી રાજ્ય સરકાર અને પેન્શન સંકલન સમિતિએ પણ આ વિરોધ દર્શાવતો કેન્દ્રને લેખિત મોકલ્યું છે। દરેક પેન્શનરો એકત્ર થાય અને એ બાબતને 200 રૂપિયા જેટલો ફાળો એકત્ર કરી અને સરકારની સામે ઝુંબેશ કરી સરકારે જે 25 ટન દિવસે લોકસભા અને રાજ્યસભામાં પેન્શનરોનો ખરડો પસાર કર્યો છે તો તે ખરડામાં સુધારો થાય એવું નક્કી કરવામાં આવ્યું છે। હું ઈશ્વરભાઈ પટેલ પ્રમુખ બારડોલી તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ અને ગુજરાત સંકલન સમિતિની અંદર સંગઠન મંત્રી છું અને અત્યારે સુરત જિલ્લા પેન્શનર એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે પણ કામ કરું છું। અમે સામાન્ય રીતે પેન્શનરોના પ્રશ્નોને વાચા આપીએ છીએ। એમના ઘણા બધા પ્રશ્નો કે જેઓ ઉકેલવાને માટે ખૂબ પ્રયત્નશીલ છીએ। અમારું બારડોલી તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ અને સુરત જિલ્લા પેન્શનર એસોસિએશન એક રાગીતા મુજબ ખૂબ સુંદર રીતે કામ કરી રહેલું છે।
જે સરકારમાં પણ અમારે રજૂઆત કરવાની હોય તે અમે બે ધડક કરીએ છીએ. 10 મહિનાથી તમારું પેન્શન બંધ થઈ જાય. સરકારે હવે ઘણી સવલતો આપી છે, એટલે આપણે જે કંઈ સવલતોનો ઉપયોગ કરવો હોય તે કરી શકાય. દાખલા તરીકે કે પોસ્ટમેનને ઘરે બોલાવો તો પોસ્ટમેન ઘરે આવે, તમારો પીપીઓ નંબર આ વસ્તુ આપો તો બી તમારું હાયર સર્ટિફિકેટ થાય. ઓનલાઈન કરવું હોય તો ઓનલાઈન કરાય. બેંકમાં જાઓ ને બેંકમાં જાઓ એટલે તમારે બેંકનો ખાતા નંબર, પીપીઓ નંબર, ફોટો, આધાર કાર્ડ આ વસ્તુ લઈને જાઓ એટલે તરત જ બેંકવાળા તમે આવ્યા જ છે એ માનીને સર્ટિફાઈડ કરી દે, તમારું પેન્શન ચાલુ છે. જાન્યુઆરી અને જૂન મહિનામાં એ આપણા ડીએનો વધારાનો મહિનો કહેવાય. એટલે દરેક જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં શું વધારો મહિનો છે તે જોવાનું, પણ સાથે સાથે એ પણ જોવાનું કે ભાઈ જાન્યુઆરીનો જે ડીએનો વધારો છે એ તો આપણે માર્ચ એપ્રિલમાં આપે, એટલે બાકીનું એરિયસ એ આપણે મળ્યું છે કે નહીં એ પણ જોવાનું. તેવી જ રીતે જે જુલાઈ મહિનામાં પાછો ડીએનો વધારો આવે તો તે પણ વસ્તુ જોવાની. આમ જે વર્ષના 12 મહિના છે એને આપણે ધ્યાનમાં રાખીને બધી કાર્યવાહી કરવાની જોઈએ. થઈ ગઈ છે. મનહરભાઈએ અને ઈશ્વરભાઈએ તમને શું જરૂર છે, શા માટે જરૂર છે, કેવી રીતે જરૂર છે, તમામ માહિતી આપને આપી દીધી. તમે જેટલા સજાગ બનશો, જેટલા સક્રિય રહેશો એટલું કામ સરળ બનશે. તમે માનો નહીં, કુટુંબ ફેમિલી પેન્શનમાં ઈશ્વરભાઈએ જો કીધા એવા ખૂબ દાખલા અમારા માંડવી તાલુકામાં પણ બને. હવે જ્યારે પેન્શન કેસ કુટુંબનો આ બનાવવાને ફેમિલી પેન્શન માટે ત્યારે નામ હોય નકટીબેન ચૌધરી અને આધાર કાર્ડમાં નયનાબેન ચૌધરી. હવે વિચાર કરો, પેલા ત્રિજડીમાં જાય ત્યાં તો માને જ રહીને કે આ તો એ પેન્શનર જે ગયા એમના બીજા ઘરવાળા છે એમ કે. આરોગ્ય ચેરમેન અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પણ કામગીરી બજાવી છે. વલસાડ તાલુકા ટીચર્સ પેરિસ સોસાયટીમાં પણ વર્ષો સુધી વાઇસ પ્રેસિડેન્ટ અને છેલ્લે 4 વર્ષ પ્રમુખ તરીકે સેવા બજાવેલી છે. મારી સાથે ઘણા બધા ચહેરા અને મંચસ્થ મહાનુભાવોમાં પણ મારા બુજુર્ગ વડીલો છે. મારે એટલું કહેવાનું કે હજુ કુદરતે ક્યાંક મને શક્તિ આપી છે, ભક્તિ પણ આપી છે, તો તમારે કોઈ પણ ગમે ત્યારે કંઈ પણ કામ હોય તો મારી ગાડી લઈને તમે જ્યાં કહેશો ત્યાં હું તમારી સાથે આવીશ.